તો વર્તમાન સમય ટેકનોલોજીનો સમય ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું સંશોધન થઈ રહ્યું છે. ત્યારે આજના ઝડપી સમયમાં મોબાઈલ મનુષ્ય જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. આજના સમયમાં કંઈ પણ વસ્તુ સિવાય ચાલી જાય પણ માણસને મોબાઈલ વગર નથી ચાલતું. મોબાઈલની ક્રાંતિએ મનુષ્ય જીવનમાં નવા જ રંગ પૂર્યા છે. ત્યારે વિશ્લેષણમાં આજે વાત કરવી છે મોબાઈલનું મોટું માર્કેટ એટલે ભારત. નેટ સર્ફિંગમાં પણ ભારતવાસીઓ અવ્વલ આવે છે. તે છતાં પણ મોબાઈલના ઉત્પાદનમાં ભારતની મોબાઈલ કંપનીઓ વિદેશી કંપનીઓ સામે કેમ ટકી શકી નથી? સાથે જ કઈ કઈ મોબાઈલ કંપનીઓ ભારતમાં પોતાનું ખૂબ મોટું માર્કેટ ધરાવે છે? કઈ કઈ કંપનીઓના મોબાઈલની ભારતમાં વધુ માંગ છે? તે તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે કઈ સ્માર્ટફોન બ્રાન્ડ્સ જે 2025માં ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવે છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે ભારતમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સ કઈ સ્માર્ટફોન બ્રાન્ડ્સ કે જે અવ્વલ છે અને આગળ ચાલી રહી છે. કારણ કે અત્યારે દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેમાં પણ ભારતમાં જ ભારતની બ્રાન્ડ્સ પાછળ છે અને જે વિદેશી બ્રાન્ડ્સ છે એ આગળ ચાલી રહી છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે કઈ બ્રાન્ડ્સ અત્યારે અવ્વલ છે. અત્યારે ખાસ કરીને તો વિવો, સેમસંગ, ઓપ્પો, એપલ, રિયલમી, વનપ્લસ, નોકિયા, ગૂગલ અને મોટોરોલા. જે વિવો છે એ ચીનની બ્રાન્ડ છે, સેમસંગ છે દક્ષિણ કોરિયાની બ્રાન્ડ છે, ઓપ્પો છે એ ચીનની બ્રાન્ડ છે, એપલ એ યુએસએની છે, રિયલમી ચીનની બ્રાન્ડ છે, વનપ્લસ ચીનની બ્રાન્ડ છે, નોકિયા ફિનલેન્ડ, ગૂગલ યુએસએ અને મોટોરોલા જે યુએસએની બ્રાન્ડ છે. તો આ તમે જોયું કે અત્યારે ભારતમાં આ તમામ બ્રાન્ડ્સ છે કે જે ચલણમાં છે અને તેની માંગ પણ છે, પરંતુ આ તમામ બ્રાન્ડ્સ વિદેશી બ્રાન્ડ્સ છે. આ એવી સ્માર્ટફોન બ્રાન્ડ્સ છે જેની ભારતની બજારમાં ખૂબ જ માંગ છે. આ એવા સ્માર્ટફોન છે જે લગભગ મોટાભાગના ભારતીયની પાસે જોવા મળે છે. ત્યારે ભારતીય બજારમાં આ સ્માર્ટફોન બ્રાન્ડનો 2025માં કેટલો માર્કેટ શેર છે તે પણ જાણી લઈએ. કારણ કે આ તમામ બ્રાન્ડ્સ છે એ ચલણમાં છે. માર્કેટ શેર આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ તો તમે જોઈ શકો છો વિવો અત્યારે સૌથી વધારે ચલણમાં વિવો છે. વિવોનો માર્કેટ શેર છે 16.50%, સેમસંગ 12.90%, ઓપ્પો 11.50%, એપલ 6.70%, રિયલમી 12.60%, વનપ્લસ 4.40%, ગૂગલ 7.30% અને મોટોરોલા 6.20%. અને આ તમામ બ્રાન્ડ્સ એવી છે કે જે વિદેશી બ્રાન્ડ્સ છે. અને અત્યારે હાલમાં માર્કેટ શેરમાં સૌથી વધારે વિવોનો માર્કેટ શેર છે 16.50% જેટલો. હવે 2025માં ભારતનું સ્માર્ટફોન બજાર ગતિશીલ અને સ્પર્ધાત્મક રહેવાનું છે. જે ગ્રાહકોની કિંમતના સેગમેન્ટમાં પસંદગીની વિશાળ શ્રેણી ઓફર કરે છે. નવીનતા, પોષણ ક્ષમતા અને 5G ક્ષમતા ઉપર નોંધપાત્ર ફોકસ સાથે આ બ્રાન્ડ્સ ભારતીય બજારમાં પોતાની પાંખો વિસ્તારી રહી છે. ત્યારે વિશ્વમાં કઈ એવી બ્રાન્ડ્સ છે જે લોકોની પહેલી પસંદ છે અને કેવી છે તેની શેર માર્કેટ વેલ્યુ તે પણ સમજી લઈએ. કારણ કે વિશ્વમાં પણ કેટલીક એવી બ્રાન્ડ્સ છે કે જે ચલણમાં છે. તો વૈશ્વિક બજારમાં તેની કેટલી વેલ્યુ છે, તેનો માર્કેટ શેર કેટલો છે એ જોઈ લઈએ. તો એપલ સૌથી વધારે 27.78% શેર માર્કેટમાં તેનો શેર વેલ્યુ છે. સેમસંગ 23.58%, ઝાયોમી એટલે કે આપણે જે એમઆઈના ફોન યુઝ કરીએ છીએ 11.39%, ઓપ્પો 5.68% અને વિવો 5.35%. એટલે કે વૈશ્વિક બજારમાં વિવોનો જે શેર વેલ્યુ છે સૌથી ઓછી છે 5.35%. તેની સરખામણીમાં ભારતમાં વિવોની શેર વેલ્યુ વધારે છે. આ છે વૈશ્વિક માર્કેટ શેર બજારની વાત. હવે આ વૈશ્વિક ડેટા છે કે જે એપલ, સેમસંગ જેવી સ્માર્ટફોન મોબાઈલ બ્રાન્ડ્સની દુનિયામાં કેટલી માંગ છે. ત્યારે સવાલ એ થાય છે કે વિશ્વનું સૌથી મોટું માર્કેટ ભારતને માનવામાં આવે છે. ત્યારે ભારતમાં વપરાશ કરતા વધારે તો એવી કેટલી ભારતીય કંપની છે જે મોબાઈલનું નિર્માણ કરે છે પણ ધારી સફળતા ન મળી શકી. તેને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે એવી કઈ ભારતીય કંપની છે કે જે મોબાઈલ ઉત્પાદન કરે છે પરંતુ તેને સફળતા નથી મળી. કાર્બન, ઇન્ટેક્સ, સેલકોન આ તમામ ભારતીય બ્રાન્ડ છે અને આ તમામ બ્રાન્ડ એવી છે કે જે ભારતમાં જ તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. માઇક્રોમેક્સ, લાવા, લાઈફ આ તમામ ફોન વિશે તમે સાંભળ્યું હશે, ક્યાંક ને ક્યાંક તમે વાપર્યું પણ હશે. પરંતુ જે વિદેશી ફોન છે તેની સરખામણીમાં આ ભારતીય કંપનીને એટલી સફળતા નથી મળી. કેટલીક એમાંની એવી કંપનીઓ છે કે જે વર્તમાન સમયમાં બંધ પણ થઈ ચૂકી છે, ફોનનું ઉત્પાદન નથી કરી રહી. હવે તમે આ જોયું કે આ કંપનીઓ એવી હતી કે જે ભારતમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ભારતમાં મોબાઈલ ફોનનું ચલણ ખૂબ જ વધારે આગળ વધી રહ્યું છે, માંગ પણ વધી રહી છે, પણ તેની સરખામણીમાં ભારતમાં જ
ભારતમાં ઉત્પાદન થઈ રહ્યા ફોન એટલા નથી ચાલી રહ્યા. હવે આ બ્રાન્ડમાંથી સેલ ફોને તો નવા સ્માર્ટફોન બનાવવાનું જ બંધ કરી દીધું છે અને લાઈફ નામની બ્રાન્ડનું જીઓ સાથે ટાઈપ થઈ ગયું છે. બીજી બધી કંપનીઓના મોબાઈલ તમને ભાગ્યે જ માર્કેટમાં જોવા મળતા હશે, પણ હા, આ એ ભારતીય બ્રાન્ડ છે જે મોબાઈલનું ઉત્પાદન કરી રહી છે. ત્યારે મોબાઈલ ઉત્પાદનમાં ભારતીય કંપનીઓ કયા કારણોથી પાછળ રહી ગઈ છે તે પણ જાણી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી તેને પણ સમજી લઈએ કે કઈ કંપનીઓ છે જે પાછળ રહી ગઈ, શા માટે, શું તફાવત છે, ભારતીય કંપનીઓ કેમ ફેલ જઈ રહી છે. તો તકનીકી ક્ષમતા અને ગુણવત્તા, ખાસ કરીને મોબાઈલ ટેકનોલોજી અને ગુણવત્તામાં તફાવત જોવા મળી રહ્યો છે. એટલે કે ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓના જે ફોન છે તેમાં કેટલોક તફાવત છે. ભારતીય કંપનીઓ ચીનની કંપનીઓની સરખામણીમાં નબળી જોવા મળી રહી છે. ચીન છે કે જે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે અને જે ફોન આવી રહ્યા છે ચીનમાંથી, ચીનની કંપની જે ઉત્પાદન કરી રહી છે તેની ગુણવત્તા સામે ભારતીય કંપનીઓની ગુણવત્તા છે કે જે નબળી જોવા મળી રહી છે. ભારતીય કંપનીઓ નબળી જોવા મળી રહી છે અને તેના કારણે વિદેશી કંપનીઓના જે ફોન છે તેની સરખામણીમાં ભારતીય કંપની ફેલ જઈ રહી છે. બીજા પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે એવા કયા કયા તબક્કાઓ છે. ખાસ તો નવીનતાનો અભાવ છે. ભારતીય કંપનીઓ નવી ટેકનોલોજી અને ડિઝાઇનમાં પાછળ છે, કારણ કે જે વિદેશી કંપનીઓ છે એ સતત ડિઝાઇનમાં ફેરફાર કરી રહી છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં જે ફોન છે તેમાં અવનવી ડિઝાઇન આપવામાં આવી રહી છે. ભારતીય કંપનીઓ એ ડિઝાઇનમાં, એ ટેકનોલોજીની સરખામણીમાં પાછળ છે વિદેશી કંપનીથી. એટલે ભારતીય કંપની એટલી ટકી નથી શકતી. ચીનની કંપનીઓ નવી ટેકનોલોજી અને ડિઝાઇનમાં આગળ છે. એટલે કે ભારતની જે કંપનીઓ છે તેની સરખામણીમાં ચીનની જે કંપની છે એ મોબાઈલ ફોનની ટેકનોલોજી અને ડિઝાઇનમાં પણ ખૂબ જ આગળ ચાલી રહી છે. અન્ય બીજા પણ એવા કેટલાક કારણો છે, તેને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જ સમજી લઈએ કે એવા કયા તબક્કા. ખાસ કરીને ઉત્પાદન ખર્ચ. ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનની કિંમત ચીન કરતા વધુ છે અને એ જ મોબાઈલ ફોન કે જે ટેકનોલોજી ચીન ઓછા પૈસામાં આપી રહી છે. આવશ્યક ઘટકોની આયાત કરવી પડતી હોવાથી ખર્ચ વધુ છે, કારણ કે ભારતીય કંપનીઓને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, કારણ કે કેટલીક વસ્તુ આયાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વીજળી, પાણી અને નાણાકીય ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે. તેના કારણે કંપનીને ઉત્પાદનમાં વધારે ખર્ચ થઈ રહ્યો છે. તેના કારણે ભારતીય ફોન મોંઘા વેચાઈ રહ્યા છે અને તેની સરખામણીમાં ચીન છે કે જે ઓછા પૈસાની અંદર વધારે સારી ટેકનોલોજી, વધારે સારી ડિઝાઇન આપી રહી છે અને તેના કારણે તે કંપનીઓના ફોન છે એ વધારે ચલણમાં છે. બીજા પણ એવા કેટલાક પરિબળો છે, તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. તો બજારનો અભાવ. ભારતીય કંપનીઓ પાસે મજબૂત માર્કેટ નેટવર્કનો અભાવ છે. વિદેશી કંપનીઓ પાસે મજબૂત માર્કેટ નેટવર્ક છે, ત્યારે ભારતીય કંપનીઓ પાસે બ્રાન્ડ ઓળખનો પણ અભાવ છે. ત્યારે વિદેશી કંપનીઓ છે કે જે બ્રાન્ડિંગમાં ખૂબ સારું એવું નામ બનાવી રહી છે. ચીનની કંપનીઓનું આ બાબતે વધુ સારું પ્રદર્શન છે. બ્રાન્ડિંગથી લઈને પ્રોડક્શન એટલે કે ઉત્પાદન સુધી તમામ બાબતોમાં ચીન વધારે ફોકસ કરી રહ્યું છે. અન્ય પણ એવા પાસા છે કે જે સ્પર્શી રહ્યા છે અને તેના કારણે ભારતીય કંપનીઓ છે જે નથી ટકી શકી. તો તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. સરકારી નીતિઓનો અભાવ. મોબાઈલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉણપ જોવા મળી રહી છે સરકારી નીતિઓની, અને સરકાર દ્વારા પૂરતી નીતિઓ અને પ્રોત્સાહન ન હતા. તેના કારણે ભારતીય કંપનીઓ છે કે જેને આ વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે, ભારતીય બજારમાં ટકી રહેવામાં અગવડતા પડી અને ભારતીય કંપનીઓ માટે સ્પર્ધા કરવી પણ મુશ્કેલ બની ગઈ, કારણ કે અત્યારે સ્પર્ધાત્મક યુગ છે. વિદેશી કંપનીઓ આ સ્પર્ધાત્મક યુગમાં ખૂબ જ આગળ ચાલી રહી છે. તેની સાથે સ્પર્ધા કરવા માટે કેટલીક જે ટેકનોલોજી છે, કેટલીક સુવિધાઓ છે કે જે ભારતે વિકસાવવી પડશે અને તેની સાથે ઓછા ખર્ચમાં વધારે સારું ઉત્પાદન થઈ શકે તે દિશામાં પણ ભાર મૂકવો પડશે અને તેના માટે કેટલીક નીતિઓ પણ આવશ્યક છે. હજુ પણ કેટલાક એવા પાસા છે કે જે સ્પર્શી રહ્યા છે, તે પણ ગ્રાફિક્સના માધ્યમથી જ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભારતમાં મોબાઈલ ફોનની સફરની આપણે વાત કરીએ. આજના સમયમાં મોબાઈલ ફોનથી કોલિંગ એક સામાન્ય બાબત છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે પહેલો ફોન કોણે કર્યો હતો? તો 31 જુલાઈ 1995 ના રોજ પહેલો ફોન કોલ થયો હતો ભારતમાં, એટલે કે લગભગ આજથી 30 વર્ષ પહેલા કલકત્તા અને દિલ્હી વચ્ચે આ પહેલો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલો ફોન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ પહેલો ફોન કર્યો હતો અને એ આજથી 30 વર્ષ પહેલાની વાત છે. કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામ સાથે ફોન પર વાત કરી હતી તત્કાલીન મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના.
નોકિયા ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે જે ફોન કરાયો હતો 30 વર્ષ પહેલા, ત્યારે નોકિયા ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની મદદથી આ પહેલો ફોનનો ઉપયોગ કરાયો હતો. પ્રથમ ફોન કોલમાં મોદી ટેલ્સ્ટ્રાના મોબાઈલનો ઉપયોગ કરાયો હતો. એટલે આ નેટવર્કની વાત થઈ રહી છે. તમને ખબર છે કે અત્યારે આપણે વીઆઈ, જીઓ અલગ અલગ નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ. ફોન નોકિયાનો હતો, પણ જે નેટવર્ક હતું એ મોદી અને એની સાથે જે સંયુક્ત કંપની હતી, આ બે કંપનીઓ વચ્ચેનું આ સંયુક્ત સાહસ છે અને આ બે કંપનીઓનું નેટવર્કનો ઉપયોગ કરીને પ્રથમ ફોન કરવામાં આવ્યો હતો. આજથી 30 વર્ષ પહેલા ભારતીય કંપની બીકે મોદી અને ઓસ્ટ્રેલિયન કંપની ટેલ્સ્ટ્રા, એટલે કે ભારતીય કંપની અને વિદેશી કંપની, આ બંને કંપનીનું સંયુક્ત સાહસ હતું અને તે સમયે ફોન કોલ્સની કિંમત, તેનો દર પણ ખૂબ જ વધારે હતો. પ્રતિ મિનિટ 8.40 રૂપિયા. એ સમયે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને કોલ માટે ચાર્જ લાગતા હતા. અત્યારના સમયે તમને ખબર છે કે ઇનકમિંગ કોલ તો મફતમાં થાય છે, પરંતુ તેની સામે આઉટગોઈંગમાં પણ હવે તો અનલિમિટેડ ઓફર આપવામાં આવે છે. પરંતુ તે સમયે 8 રૂપિયાથી પણ વધારેનો ચાર્જ લાગતો હતો પ્રતિ મિનિટ. હવે આ તો થઈ ભારતમાં મોબાઈલ ફોનની સફરની વાત, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં મોબાઈલ ફોનની પહેલી રિંગ વાગી એના પણ લગભગ 20 વર્ષ પહેલા અમેરિકામાં મોબાઈલ ફોનની પહેલી રિંગ વાગી ચૂકી હતી. જી હા, દુનિયામાં સૌપ્રથમ મોબાઈલ ફોન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો હતો, એ મોબાઈલ ફોન કેવો હતો, કયા મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ પણ સમજી લઈએ. કારણ કે વિશ્વમાં એ મોબાઈલ ફોનનો ઉપયોગ આજથી લગભગ 50 વર્ષ પહેલા ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મોબાઈલ ફોનની સફર શરૂ થઈ ગઈ હતી. અને એ મોબાઈલ ફોન, તેનું વજન પણ ખૂબ જ વધારે હતું. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ કે વિશ્વમાં ક્યારે તેનો ઉપયોગ કરાયો હતો. 3 એપ્રિલ 1973ના રોજ મોબાઈલ ફોનની પહેલી રિંગ વાગી હતી. વિશ્વની આ વાત થઈ રહી છે. અમેરિકન એન્જિનિયર માર્ટિન કુપરે ન્યુયોર્કમાં ઉપયોગ કર્યો હતો. તેના હરીફ એન્જિનિયરને તેમણે કોલ કર્યો હતો. ન્યુયોર્કની સ્ટ્રીટમાંથી બેલ લેબ્સમાં કોલ કર્યો હતો અને હરીફ એન્જિનિયર જોએલ એંગલને માર્ટિને કોલ કર્યો હતો. હવે તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે આ જે એન્જિનિયર હતા માર્ટિન, કે જે ત્યાં અમેરિકામાં કાર્યરત હતા અને તેની સાથે વાયરલેસ મોબાઈલને લઈને તેઓ ખૂબ જ લાંબા સમયથી કામગીરી કરી રહ્યા હતા અને લગભગ આજથી 50 વર્ષ પહેલા 1973માં તેમણે પહેલો કોલ કર્યો હતો. માર્ટિન કુપર, કે જે મોટોરોલા કંપનીના એન્જિનિયર હતા અને મોબાઈલ ફોન, ખાસ કરીને વાયરલેસ મોબાઈલ ટેકનોલોજી પર તેઓ લાંબા સમયથી કાર્યરત હતા અને આ ટેકનોલોજી વિકસાવવા માટે સતત તેમના પ્રયત્ન હતા. ત્યારે તેમણે પહેલો ફોન કર્યો હતો. તે સમયે મોબાઈલ ફોનનું વજન હતું 1.1 કિલોગ્રામ. અત્યારે તો તમને ખબર છે કે ખૂબ જ ઓછા વજનવાળા ફોન મળી રહ્યા છે અને તે મોડલનું નામ હતું ડાયનાટેક 800XI અને આ ફોનનું વજન 1 કિલો કરતા પણ વધારે હતું. અને આ મોબાઈલ ફોનમાં પાવર આપવા માટે બેટરી લગાવવામાં આવી હતી અને આ બેટરીની મદદથી આ ફોન ચાલતો હતો. હેન્ડહેલ્ડ ફોન સંપૂર્ણપણે વાયરલેસ હતો. એટલે વાયરલેસ હતો એટલે કે તમે ગમે ત્યાં એને લઈ જઈ શકો. છત, રોડ, બસ કે ટ્રેનમાં ગમે ત્યાં લઈ જઈને તમે તેનો ઉપયોગ કરી શકો. 10 વર્ષ પછી સામાન્ય લોકો માટે સેલફોન આવ્યો. એટલે કે 1973માં પહેલો ફોન થયો અને તેના 10 વર્ષ પછી 1983માં સામાન્ય લોકો માટે મોબાઈલ ફોનને બજારમાં ઉતારવામાં આવ્યો. કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા, કેટલાક ફેરફાર કરવામાં આવ્યા અને તે સમયે ફોનનું વજન 790 ગ્રામ અને તેની લંબાઈ હતી 10 ઇંચ. અત્યારે તો તમને ખબર છે કે ખૂબ માઇક્રોફોન પણ મળી રહ્યા છે. પાવર કરવા માટે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એમાં સૌથી મજાની વાત છે, તમને જાણીને નવાઈ લાગશે કે એ ફોન ચાર્જ કરવામાં કેટલો સમય લાગતો હતો અને તેનો ઉપયોગમાં કેટલો સમય લાગતો હતો. તો એ સમયે આ ફોન બેટરીથી ચાલતો હતો અને તેના કારણે તેને પ્રથમ સેલ ફોન પણ કહેવામાં આવ્યો હતો, કારણ કે તેનો ઉપયોગ માટે બેટરીનો ઉપયોગ થતો હતો. અને મજાની વાત હવે છે કે 10 કલાક સુધી તમે ફોન ચાર્જ કરો અને પછી એ ફોન ચાલે છે માત્ર 35 મિનિટ. એટલે કે તમારે 10 કલાક એ ફોનને ચાર્જ કરવાનો છે અને 35 મિનિટ સુધી જે તમને મદદ કરશે. તેમ છતાં પણ તેની કિંમત હતી $3,990. એટલે કે ખૂબ જ મોટી કિંમત. આજની તારીખે તેની કિંમત આશરે $10,000 આંકી શકાય છે અને ભારતીય ચલણ મુજબ આપણે વાત કરીએ તો તેની કિંમત થાય 8 લાખ રૂપિયા. એટલે તમે સમજી શકો છો કે અત્યારના સમયે ખૂબ જ ઓછા પૈસાની અંદર પણ તમને સારી ટેકનોલોજી મળી રહી છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે વિદેશી કંપનીઓ છે, વિદેશી કંપનીઓ ટ્રેન્ડિંગમાં છે, વિદેશી કંપનીઓ ખૂબ જ આગળ ચાલી રહી છે. વિદેશી કંપનીઓ ઓછા ખર્ચાની અંદર તમને વધારે સુવિધાઓ આપી રહી છે. તો જ્યાં એક તરફ વોકલ ફોર લોકલની વાત કરવામાં આવી રહી છે, લોકલ ફોર વોકલની વાત કરવામાં આવી રહી છે, તો તેની વચ્ચે શા માટે ભારતીય કંપનીઓ ફેલ જઈ રહી છે, શા માટે ભારતીય કંપનીઓના જે મોબાઈલ છે તેટલા ઉપયોગમાં નથી
નથી લેવાતા. વિશ્વમાં મોબાઈલની પહેલી રીંગ વાગીને 50 વર્ષથી વધુનો સમય થઈ ગયો. ભારતમાં પહેલી રીંગ વાગીને 30 વર્ષ થઈ ગયા. આજના સમયમાં ઘરે ઘરે મોબાઈલ ફોનની રીંગ વાગી રહી છે. દરેક વય જૂથના લોકોએ, બાળકો હોય, યુવા વર્ગ હોય, આધેડ વયના લોકો હોય કે વૃદ્ધ વયના લોકો હોય, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ ફોનનું ચલણ વધી રહ્યું છે. મોબાઈલ ફોનની માંગ વધી રહી છે. ભારતમાં મોબાઈલ ફોનના વધતા જતા ઉપયોગની સાથે સાથે મોબાઈલની માંગ વધી રહી છે. સતત તેમાં વધારો થઈ રહ્યો છે. પણ એમાં ચોંકાવનારી બાબત એ છે કે લોકલ ફોર વોકલને અપાઈ રહેલા પ્રોત્સાહનની વચ્ચે ભારતીય કંપનીના મોબાઈલની માંગ વિદેશી કંપનીઓના મોબાઈલની માંગ સામે નહિવત છે. ત્યારે ભારતીય મોબાઈલ ઉત્પાદકતાએ વિદેશી કંપનીઓના મોબાઈલ ફોન સાથે ખભે ખભે મિલાવીને ચાલવું હશે તો કેટલાક મહત્વપૂર્ણ સુધારા વધારા કરવા પડશે. તો જ આ સ્પર્ધાત્મક બજારમાં ટકી શકાશે. તો આ હતું મોબાઈલ ફોનનું વિશ્લેષણ. કારણ કે અત્યારના સમયમાં દરેક લોકો મોબાઈલ ફોન વગર નથી ચલાવી શકતા. દરેક લોકોને મોબાઈલ ફોન જોઈએ છે. પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે. રાત્રે સૂતા વખતે ફોન જોઈએ છે, સવારે ઉઠો એટલે પહેલા ફોન જોઈશે. અને ઘણા લોકોને એવી આદત થઈ ગઈ હશે કે કંઈ નહીં હોય તો પણ મોબાઈલ ફોન સ્ક્રોલ કરતા રહેશે, ફોનમાં જોતા રહેશે. અને અત્યારે જે રીતે સોશિયલ મીડિયાનું ચલણ વધી રહ્યું છે તેના કારણે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આખા જે આ વૈશ્વિક બજારની અંદર ખાસ કરીને ભારતમાં જ ટકી રહેવા માટે ભારતીય કંપનીએ જોર લગાવવું પડશે. તો